नमो हरिओं दाणु नमः सद्दाण नमः हरियाण नमो वज्रायाण नमो लोय सर्वपामपणासनं मंगलाणं च सव्यसे पद्मं हवये मंगलम् जय जगजीवजनी वियाण अजग गुरु जगाण जगण हो जगबंधु जय जग प्रिया महोदयवा जय सुवाणं भगवो तीर्थयराणं अपच्छिमो जय जय गुरुलोगाण जय महपा महावीरो ओम गणपतिं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अज्ञाननिरन्दनं ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। ओम नमो जीर्णाणां शरणाणां मंगलाणां लोकोत्तमाणां राम रेम रोम रैम रौ रह अस्या उषा त्रैलोक्यललामभूताय क्षुद्रोपद्रवशमनाय अर्हते नमः स्वाहा। ओम नमो जीर्णाणां शरणाणां मंगलाणां लोकोत्तमाणां राम रेम रोम रैम रौ रह अस्या उषा त्रैलोक्यललामभूताय क्षुद्रोपद्रवशमनाय अर्हते नमः स्वाहा। ओम नमो जीर्णाणां शरणाणां मंगलाणां लोकोत्तमाणां राम रेम रोम रैम रौ रह अस्या उषा त्रैलोक्यललामभूताय क्षुद्रोपद्रवशमनाय अर्हते नमः स्वाहा। नमो निर्नाशितादोषमोमियविरारिणे लोकालोकमलालोक भास्वते परमात्मने। अनंतकारी चरम तिरुपति शासन नायक परमात्मा महावीरदेव वितरागता અને સર્વજ્ઞત્વનો પ્રકાશ પ્રાપ્ત કર્યા પછી પ્રભુએ જીન શાસનની સ્થાપના કરી। આ ક્રમ તમે જાણો છો। અને જીન શાસનની સ્થાપના કર્યા પછી પરમાત્મા 30 વર્ષ આ સંસારની અંદર રહી શાસ્ત્ર એવું કહે છે કે તીર્થંકર નામ કર્મના નાશ માટે
પ્રભુ દેશના આપે છે. વિતરાગતા પ્રાપ્ત કર્યા પછી કર્મનો નાશ તે લક્ષ્ય છે. પાપ કર્મનો નાશ તો સાધનામાં જ થઈ ગયો. હવે કર્મનો નાશ કે જે અશરીરી અવસ્થા સુધી પહોંચવાની અંદર આપણને અવરોધરૂપ બનનાર છે, એ કર્મના નાશની શરૂઆત થાય છે. સામાન્ય રીતે તીર્થંકર દેવોના જીવનની અંદર શાસ્ત્ર એવું કહે છે કે પુણ્ય કર્મ જ હોય છે, પુણ્યનો જ ઉદય ચાલતો હોય છે, અને પુણ્યના ઉદય દ્વારા પુણ્યના નાશની પરમાત્માની એક સાધના ચાલે છે. હા, એ સાધના. પાપનો નાશ ઉપસર્ગોથી થાય, પુણ્યનો નાશ સમયથી થાય, અને સમયથી પુણ્યનો નાશ કરતા કરતા પ્રભુએ જે કોઈ દેશનાઓ આપી, દ્વાદશાંગીનું સર્જન કર્યું, આપણા માટે બહુ મોટો ઉપકાર પ્રભુએ તૈયાર કરેલા દ્વાદશાંગી છે કે જે આપણી પરંપરાની અંદર આવ્યા છે. હા, સન્માર્ગને દેખાડવાનું કામ માત્ર શાસ્ત્ર કરે છે, અને શાસ્ત્રને કેન્દ્રમાં રાખી અને સન્માર્ગ ઉપર ચડાવવાનો પ્રયાસ સદગુરુ કરે છે. હા, સદગુરુ એટલે શાસ્ત્ર ન હોત અને સમજો કે ગુરુ ન હોત તો ગુરુ અને શાસ્ત્ર વિના સન્માર્ગ પ્રાપ્ત થવો દુષ્કર થઈ જાય છે, શક્ય નથી. આ હોય છે એવા આત્માઓ કે જે સ્વયં સંબુદ્ધ હોય છે. આપણે ત્યાં મોક્ષના જે 15 વિભાગો બતાડ્યા છે, એમાં આ 15 વિભાગોની અંદર આ કહે છે પ્રત્યેક બુદ્ધ, સ્વયં સંબુદ્ધ, આ બંને બતાડ્યા છે. અને એ તીર્થ સિદ્ધ બતાડ્યા છે, અતીર્થ સિદ્ધ બતાડ્યા છે. અને આવા જે 15 વિભાગો છે એની અંદર સ્વયં સંબુદ્ધ હોય છે. શાસ્ત્ર એવું કહે છે કે સ્વયં સંબુદ્ધ એટલે શું? કોઈ એમને જગાડતું નથી, સ્વયં જાગેલા છે. આ વિધાઉટ એલાર્મ, કોઈ અલાર્મની જરૂર નથી, કોઈ નિમિત્તની આવશ્યકતા નથી, સ્વયં સંબુદ્ધ છે. હા, સ્વયં સંબુદ્ધ. ગર્ભાદ આરભ્ય વૈરાગ્યમ નોત્તમાનામ વિહન્યતે. અધ્યાત્મ સારની અંદર મહોપાધ્યાય શિવજી મહારાજ આ પંક્તિ મૂકીને કહે છે ગર્ભાદ આરભ્ય વૈરાગ્યમ. યશુજી મહારાજ કહે છે કે તીર્થંકર દેવોનો આત્મા જે સ્વયં સંબુદ્ધ હોય છે એ આત્મા કેવો હોય? અને ત્યારે કહે છે ગર્ભથી જ વિરાગી હોય. ગર્ભાદ આરભ્ય વૈરાગ્ય, ગર્ભ સે હી વિરાગ. એમને રાગ શીખવાડવો પડે, વિરાગ શીખેલા હોય છે. સમજાય છે મારી વાત? હા હા, એમને રાગ શીખવાડવો પડે. તીર્થંકર દેવના આત્માને રાગ શીખવાડવો પડે. પરંતુ વિરાગ જન્મજાત શીખેલા હોય છે. આ જન્મજાત. એક વાત સમજી રાખજો, અસાર પણ સારું લાગે ને એનું નામ રાગ છે, અને સાર જ સારું લાગે એનું નામ વિરાગ છે. જે શ્રેષ્ઠ છે એ સારું લાગે એ વિરાગ છે. અસાર પણ સારું લાગે એનું નામ રાગ છે. હા, અસાર પણ. અસાર એટલે સમજ્યા ને? વ્યર્થ, નકામું, કામનું છે જ નહીં, અને છતાં તે સારું લાગે. અસાર છે, કોઈ એવું મહત્વનું નથી, પણ છતાંય સારું લાગે, છતાંય સારું લાગે. હા, રસોઈ બનાવતી વખતે મસાલાનો ડબ્બો તો હોય જ, પણ મહોતું ન હોય તો આખું ઘર માથે લઈ લે. અસાર છે, મહોતામાં કાંઈ નથી, પણ એની ઉપર આપણો એક રાગ છે. એ ખોવાય તો મન દુખી થાય છે. રાગ છે એવી ખબર કેવી રીતે પડે? હાજરીમાં રાગ છે તે ખબર ન પડે, ગેરહાજરીમાં રાગ છે કે નહીં ખબર પડે. हाँ, एग्जिस्टेंस, हाँ, वो राग का एविडेंस नहीं बन सकता. हाँ, हाजरी એ તમારો રાગ છે કે નહીં એ ખબર ન પડે, પણ ગેરહાજરી, એબ્સેન્ટ નહીં હે,
और उस समय दुख होता है। बराबर જોજો, માઇન્યુટલી તપાસ કરજો. નથી અને દુઃખ થાય છે તો સમજી લેજો રાગ છે. હા, રાગ છે, માટે નથી એનું દુઃખ છે. ભલે આપણે ડિમાન્ડ ન કરીએ, ભલે આપણે એની શોધ માટેનો પ્રયત્ન ન કરીએ, ચલો માની લીધું, પણ અંદર ખાને એનું દુઃખ છે. આ ચાલ્યું ગયું, આ ચાલ્યું ગયું અને યાદ રહેતું હોય, આ ચાલ્યું ગયું તે યાદ રહેતું હોય, ત્યારે શાસ્ત્રો કહે છે કે ત્યાં રાગ છે. આ રાગ છે. ઇતિહાસમાં એવી વાત આવે છે, શાસ્ત્રો ત્યાં સુધીની વાત કરે છે, તમને આ કદાચ પ્રસંગ ખબર છે કે નહીં મને ખબર નથી, પણ એવી વાત આવે છે, તમે એ તો જાણો જ છો કે અડધું વસ્ત્ર પરમાત્માએ બ્રાહ્મણને આપી દીધું. બીજું અડધું વસ્ત્ર એ તમે જાણો છો કે ઝાડની અંદર ફસાઈ ગયું અને બ્રાહ્મણ લઈ ગયો. આ બધી વસ્તુ બરાબર છે, પણ એમાં ક્યાંક ઉલ્લેખ આવે છે કે એ અડધું વસ્ત્ર જે છે એ ઝાડમાં ફસાયું છે અને પ્રભુ ત્યાંથી પસાર થાય છે, પાછળ નજર કરે છે. અને શાસ્ત્રો ત્યાં નોંધ લે છે કે આ પરમાત્માની નજર ને તો ભગવાન પાછળ જોતા જ નથી, આગળ ચાલે છે. હા, તીર્થંકર દેવો આગળ જ જતા હોય, ઇરિયા સમિતિ પૂર્વક આગળ વધતા જતા હોય, પરંતુ પરમાત્મા તે વખતે પાછળ જુએ છે, મારું વસ્ત્ર. અને ત્યાં શાસ્ત્રોએ ઉલ્લેખ કર્યો કે પરમાત્માની આ અવ્યક્ત મૂર્છા છે. અને મૂર્છાનું કારણ શાસ્ત્રો લખે છે કે પરમાત્માનો ગર્ભકાળ 84 દિવસનો બ્રાહ્મણની કુક્ષીની અંદર હતો. અને બ્રાહ્મણીની કુક્ષીની અંદર હોવાના કારણે બ્રાહ્મણ સામાન્ય રીતે લોભી હોય, એટલે જે લોભી હોય બ્રાહ્મણ કહેવાય. બ્રાહ્મણ લોભી એવું ના કહેવાય, પણ જે લોભી હોય એ બ્રાહ્મણ કહેવાય સામાન્ય રીતે. જનરલી એવી એક વાયકા છે આ સામાન્ય રીતે, જેને આમ લોભ સતાવતો હોય, સાચવવાનું મન થતું હોય, પોઝેશન સારું લાગતું હોય, પોઝેશન આ સારું લાગતું હોય, ત્યાં આગળ લોભ દશા છે. અને આ પરમાત્માની અવ્યક્ત લોભ દશા. અને શાસ્ત્રો એનો સંબંધ પૂર્વ જન્મ અવસ્થા પહેલા ગર્ભાવસ્થાની અંદર આ જોડાયેલું હતું અને એ અંશ રહેલો છે, ગોઠવાયેલો છે. એવા અનેક અર્થો આવે છે, અનેક. ભગવાન એવું પણ વિચારે છે, શાસ્ત્રોમાં આવી પણ વાતો આવે છે કે જુએ છે અને કાંટાના વસ્ત્ર, કાંટાના ઝાડની અંદર વસ્ત્ર ભરાયું છે અને ત્યાં પરમાત્મા એવું નક્કી કરે છે કે મારા સાધુ અને સાધ્વીજી ભગવંતો સંસારની અંદર ઘણા બધા કષ્ટોથી આગળ વધશે. હા, સાધુ જીવનની અંદર અનેક કષ્ટો, હા, આસાન નહીં હોય. હા, આસાન નહીં હોય. એક વાત સમજો, પરિસહો એ કોઈ કષ્ટ નથી. હા, પરિસહો એ કોઈ કષ્ટ નથી, એ તો એક્સેપ્ટેડ છે, સ્વીકારેલી ચીજ છે. ટ્રેકિંગ કરવા તમારો છોકરો જાય ને થાકે નહીં તો આશ્ચર્ય, થાકે એ તો એક્સેપ્ટેડ છે. હા, થાકે એ તો એક્સેપ્ટેડ છે, માનેલું જ છે કે ટ્રેકિંગ કરવા જશે તો પસીનો થશે જ. હા, અને પસીનો થાય એ ફરિયાદ નથી, એ ગોઠવાયેલી વ્યવસ્થા છે, પરિસહ. એ જ રીતે મુનિ જીવનની અંદર 22 પરિસહો એ ગોઠવાયેલી ચીજ છે. એની શું ફરિયાદ? હા, એની કોઈ ફરિયાદ નથી. પણ એવા કેટલાક સંઘર્ષો છે કે જેની ફરિયાદ કરવી પડે. અને મહાત્માઓના જીવનની અંદર આવી પરિસ્થિતિનું સર્જન થશે, કારણ મારું અડધું વસ્ત્ર કાંટાના ઝાડની અંદર ફસાયું છે. હા, અને એટલે જ પરમાત્મા આવો વિચાર કરે છે. હું તમને એ વાત કરું છું કે તીર્થંકર દેવોનો વૈરાગ્ય આ જન્મ,
ગર્ભાદ આરભ્ય વૈરાગ્ય નત્તમાનામ વિહન્યતે. અમને એનો વૈરાગ્ય ક્યારેય ખતમ થતો નથી. હા, કોઈ પણ નિમિત્ત મળે તો પણ વૈરાગ્ય ડિસ્ટર્બ થતો નથી, કારણ કે સ્વયં સંબુદ્ધ છે. અને તીર્થંકર દેવ જે દ્વાદશાંગી આપણને આપતા ગયા, અને દ્વાદશાંગીની પરંપરાની અંદર અનેક મહાપુરુષોએ અનેક શાસ્ત્રોના સર્જન કર્યા. જબરજસ્ત ઉપકાર કર્યો છે, જબરજસ્ત ઉપકાર કે જે શાસ્ત્રોના સર્જન દ્વારા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. હા, સમજાવવા માટેનો પ્રયત્ન કર્યો છે. એ જ પરંપરાની અંદર ઉપમિતિ ભવ પ્રપંચ કથા, જે આપણા પ્રવચનો દૈનિક એની ઉપર ચાલતા હતા, આજે તો એ જ વિષયને લઈને હું આવ્યો છું અને એ જ વાત તમારી સમક્ષ મૂકવા માગું છું કે આ સંસાર, અને મેં તમને તે વાત કરેલી હતી પર્યુષણા પર્વ પહેલાં કે આ ઉપમિતિ ભવ પ્રપંચ કથા એ આપણી પોતાની જ આત્મકથા છે. આપણી પોતાની છે. આપણી પોતાની એટલે આપણા જીવનની નહીં, આપણા શરીરની નહીં, આપણી સફળતા કે આપણી નિષ્ફળતાની કથા નથી, આપણા આત્માની આત્મકથા છે. હવે વિચાર કરો, આત્માની આત્મકથા લખવા માટે કેટલા વોલ્યુમ ભરવા પડે, કેટલા ભાવોની યાત્રા માટે જ ઉપમિતિ ભવ પ્રપંચ કથાકાર આખા નગરનું નામ આપે છે. જેના દ્વારા કથાની શરૂઆત કરવાની છે, એ કથાને શરૂઆતમાં નગરનું નામ આપે છે, અને નગરનું નામ મૂક્યું છે અદ્રષ્ટ મૂલ પર્યંત નામનું નગર છે. અદ્રષ્ટ મૂલ પર્યંત. આ શબ્દોની અંદર પણ રહસ્ય ગોઠવાયા છે. જેની મૂળ જેનું દેખાતું નથી અને અંત જેનો દેખાતો નથી. મૂળ પણ નથી દેખાતું, અંત પણ નથી દેખાતું. આ એક ભાષામાં અદ્રષ્ટ લખ્યું છે. હા, અભાવ નથી લખ્યો, મૂળ જ નથી અને અંત જ નથી એવું નથી લખ્યું. આપણને મૂળ દેખાતું નથી, આપણને અંત દેખાતો નથી. હકીકતમાં મૂળ પણ છે, અંત પણ છે. એવું એક નગર છે જેનું નામ જૈન શાસ્ત્રકારો કહે છે કે આ એક સંસાર. સંસાર એટલે શું? હા, શું કીધું? સંસાર એટલે શું એમ પૂછું છું. વોટ ઇઝ સંસાર? કઈ ચીજ સંસાર છે? કઈ ચીજ સંસાર છે? અને ત્યારે શાસ્ત્રો કહે છે, અધ્યાત્મ સારની અંદર ઋષિ મહારાજ પંક્તિ આપે છે અને કહે છે, અયમ આત્મૈવ સંસાર રાગાદિ ક્લેશ વાસિત. मेरी आत्मा ही संसार, मेरी आत्मा ही. जैसी मेरी आत्मा संसार है, वैसा ही मेरी आत्मा ही मोक्ष है. दोनों एक ही ठिकाने के ऊपर है. हाँ, दोनों एक ही ठिकाने. संसार भी आत्मा, मोक्ष भी आत्मा, और दोनों एक साथ है. अयम आत्मैव संसार रागादि क्लेश वासित. રાગ વગેરે જે ક્લેશ છે એનાથી વાસિત, એનાથી ભરાયેલો આત્મા પોતે જ સંસાર છે. બહાર જે દેખાય છે ને તો બધા પ્રતિબિંબ છે. એટલે શરીર પ્રતિબિંબ, જીવન પ્રતિબિંબ, સ્વજન પ્રતિબિંબ, ઘર પ્રતિબિંબ, પત્ની પ્રતિબિંબ, વ્યવસાય પ્રતિબિંબ, વ્યવહાર પ્રતિબિંબ. આ બધું જ રિફ્લેક્શન છે. હા, રૂમની અંદર કાચ હોય અને રૂમમાં રહેલી બધી જ વસ્તુઓ કાચમાં રિફ્લેક્ટ થતી હોય, દેખાતી હોય,
ફૂલ સાઇઝનો મિરર છે રૂમની અંદર, અને એ સિવાય રૂમની અંદર બીજું બધું ઘણું છે. વોશ બેસિનથી માંડી, શેમ્પૂની બોટલોથી માંડી અને બધું જ છે. આ બધું જ છે અને બધું તમને કાચની અંદર દેખાય છે. અને આ બધું કાચમાં દેખાતું હોવાના કારણે તમે બેચેન છો. કેમ આ બધું કાચમાં દેખાય છે? આ બધું જ કાચમાં ન દેખાવું જોઈએ એવો તમારો સંકલ્પ હોય તો રસ્તો એક જ છે. પડછાયો ન હટાવાય, વસ્તુ જ હટાવી લેવાય. પડછાયો હટાવી લેવાથી બીજું આવતું જશે. યા તો મિરર જ એવો કરી નાખો કે જે પડછાયો લે છે. એવા બ્લાઇન્ડ મિરર આવે છે કે કોઈ પડછાયો સ્વીકારે. બ્લાઇન્ડ, જેને તમે દૂધિયો ગ્લાસ કહો છો, આ કોઈ પડછાયો સ્વીકારતો નથી. આ શેડોલેસ લાઇટ આવે છે જેમાં કોઈ પડછાયો ન હોય. એવો મિરર જ એવો લઈ લો કે જેના કારણે પડછાયો થાય. હા, આત્માને જ એવો કરી નાખો. એટલે જ જૈન શાસ્ત્રકારો નિમિત્તોની સાથે બહુ ઝઘડવાની ના પાડે છે. કારણોની સાથે ઝઘડો, નિમિત્ત સાથે નહીં. આ બંને વચ્ચેનો ફરક છે. નિમિત્ત અને કારણ, આ બંને વચ્ચેનો ડિફરન્સ છે. જેના વિના કામ થતા અવરોધો ઊભા થાય એ નિમિત્ત છે. જેના વિના કામ થાય જ નહીં એ કારણ છે. હા, નિમિત્ત છે અને કારણ છે. એટલે આ સંસારની અંદર તમને જે દેખાતા સ્વજનો, સંબંધો, ધન, સાધનો, આ બધું જ તમને જે દેખાય છે ને એ બધા પાપના કારણ નથી, પાપના નિમિત્ત છે. હા, કારણ નથી, નિમિત્ત છે. અને આપણી મોટામાં મોટી કમનસીબી છે, મોટામાં મોટી કમનસીબી છે, આપણે નિમિત્તોની સાથે ઝઘડીએ છીએ, કારણને સાચવી રાખીએ છીએ. હા, કારણને સાચવી રાખીએ છીએ. એટલે આઈમ્બિલ કરી લઈશું. હા, આઈમ્બિલ કરી લઈશું, લાલસા સાચવી રાખશું. હા, જે આઈમ્બિલનો તપ લાલસા છોડવા માટેનો હતો એ આઈમ્બિલના તપની અંદર લાલસાના કારણો છૂટી જશે, લાલસા સચવાઈ જશે. ભાઈ, એવું બને? હા, આઈમ્બિલની અંદર લાલસા સચવાઈ જાય એવું બને? હા, શું શું કહો છો? હા, એટલે બને ને, લાલસા સચવાઈ જાય. ભાઈ, આઈમ્બિલનો તપ એટલા જ માટે કરવામાં આવેલો હતો કે જેના કારણે તમને લાલસા ન જાગે અને તમારું શરીર સચવાઈ જાય. શરીર સચવાય અને લાલસા ન જાગે. આવો એક રસ્તો પરમાત્માએ આઈમ્બિલનો તપ શોધી અને જગતને આપ્યો. આવો એક માર્ગ આપ્યો. જો એક વાર સમજી રાખજો, ભોજન આપણું દુશ્મન નથી અને લાલસા આપણું જીવન નથી. એના માટે આઈમ્બિલ ગોઠવાયું અને આઈમ્બિલનો તપ કે જે આઈમ્બિલના તપ દ્વારા લાલસાને ખતમ કરવાની હતી, પણ એને બદલે લાલસા આવી ગઈ. એટલે મસાલાના ડબ્બા ફરતા હોય આંબિલની અંદર. ભાઈ કેમ? આંબિલનું સ્પેશિયલ જીરાડું બનતું હોય. હા, સ્પેશિયલ જીરાડું આંબિલનું તૈયાર થતું હોય. હા, અને અપાતું જતું હોય.
એટલે જે આંબીલની અંદર તમે મસાલો લો છો, લખી રાખજો કે લાલસા ચાલુ છે. લખી રાખજો, હા, લાલસા ચાલુ છે. ખાવા માટે આંબીલની આઈટમો છે, પરંતુ ટેસ્ટ માટે મસાલા છે. અને મસાલા નંખાતા જાય. ઇડલી ખાવા માટે છે, ચટણી ટેસ્ટ માટે છે. હા, ટેસ્ટ માટે છે. હા, બંને એકલા જ ખાવાના એવું નક્કી કરીએ તો પહેલાં એકલી ઇડલી ખાઈ જવાની, પછી ચટણી પી જવાની. હા, ના થાય? હા, શું ખબર જેવા બોલવામાં ક્યાં વાંધો છે? હા, એટલે આ ચીજ આપણે લોકો છે ને તો બહુ સમજદાર માણસો છે. ધર્મને નિયમના આધારે નહીં, સમજના આધારે આપણે કરીએ છીએ. ફરી આ વાક્ય રિપીટ કરું છું. ધર્મ નિયમના આધારે નહીં, સમજના આધારે. અનેક આપણી સમજને આપણે એસ્ટાબ્લિશ કરીએ છીએ અને એના આધારે ધર્મ આપણે ગોઠવતા જઈએ છીએ, મૂકતા જઈએ છીએ. અને પછી આપણે જ આપણી જાતને યસ નો યસ નો યસ નો કરતા જઈએ છીએ. હું જ વકીલ, હું જ જજ અને હું જ ગુનેગાર, ત્રણેય રોલ મારા. હા, ત્રણેય રોલ, 3 in 1. એટલે હું જ નક્કી કરું કે 6 વીઘે વિનાની ઇડલી બને છે, આંબીલમાં વપરાય, વાંધો નહીં. પછી હું જ નક્કી કરું કે આ ઇડલી ગળામાં બરાબર એકલી ઉતરતી નથી, એટલે ચટણી નક્કી કરો. આમ શાસ્ત્રમાં એવું લખ્યું નથી કે આંબીલની ઇડલી જોડે ચટણી રાખવી. હા, એવું લખ્યું નથી. નિયમ તો એ જ કે છે કે માત્ર ભાત ને પાણી જ લઈ લેવાનું, માત્ર ભાત ને પાણી. એવા 500 આંબીલ કરનારા મહાત્માઓ છે. માત્ર ભાત અને પાણીથી 500 આંબીલ પૂરા કરનારા મહાત્માઓ છે. હા, માત્ર ભાત અને પાણી, બીજું કાંઈ નહીં. એવાય મહાત્મા છે. સાબરમતીમાં ચાતુર્માસ છે, શંખેશ્વર પાર્શ્વનાથની અંદર, જેમણે 500 આંબીલ કર્યા અને કરેલા 500 આંબીલની અંદર પહેલી જે વસ્તુ વરાવે એ જ વસ્તુથી આંબીલ પૂરું કરવાનું. આંબીલ ખાતામાં વરવા નહીં જવાનું. અને વરવા ગયા, મેં કીધું મહારાજ કોક દાડો એવું બને એકલા ચણા જ વરાવે, તો બસ ચણાથી આંબીલ પૂરું. પછી મને મહારાજે કીધું કે મહારાજ એવું બન્યું કે હું વરવા ગયો અને બેનને ખબર હતી કે આંબીલ છે, બલવણ વરાવ્યું, ખાલી બલવણ લઈને આંબીલ પૂરું, ખાલી બલવણ. હા, એટલે આ જૈન સંઘ છે કે જેમાં આવા ઉચ્ચ કક્ષાના શ્રવણ ભગવંતો આજે પણ બિરાજમાન છે. હા, આજે પણ કે જે શ્રમણ ભગવંતો આવી ઉત્તમ આરાધના કરતા જાય છે. એક જ દ્રવ્ય, તમે કલ્પના કરો, એકલા ચણા, એકલું મીઠું, કોક દાડો એકલી સૂંઠ અને એ આંબીલ, અલાવા 500 આંબીલ. અને એ આરાધના ચાલતી જાય છે. એટલે હું એ કહું છું, આપણી પાસે સમજ છે, નિયમ સમજના કારણે હા એક્સેપ્ટેબલ થતા જાય છે. સમજના કારણે આપણી સમજ ચાલે છે અને સમજના આધારે આપણે આ નિયમોને ગોઠવતા જઈએ છીએ. નિયમના આધારે સમજ નથી, સમજના આધારે નિયમ છે.
આ નિયમ બતાડ્યો છે કે આ છે, એ પ્રમાણે આપણે સમજને લાવતા નથી. હા, નથી લાવતા, પણ સમજના આધારે નિયમને ઢાળી દઈએ છીએ. હા, એ ઢાળતા જઈએ છીએ ને એ રીતે આપણું કામ આગળ વધારતા જઈએ છીએ. એટલે શાસ્ત્રનો ધર્મ આપણી પાસે કેટલો છે તે મોટામાં મોટો સવાલ છે. છોડી દો, નિયમનો ધર્મ કેટલો છે, નિયમ સાથે હા બતાડે છે કે ભાઈ એકાસનું કે બેસનું કરવા બેઠા હો ને પાટલો હાલે એટલે બેસનું પૂરું, ઊભા થઈ જવાનું. આ નિયમ. પછી આપણી સમજ અતિચારમાં ને પાટલો ડગડગતો ફેડ્યો નહીં એટલે પછી આપણે નીચે કંઈક નાખતા જઈએ અને પછી એ પાટલાને સ્થિર કરી દઈએ અને આપણું આ બેસનું પૂરું થાય. સમજના આધારે નિયમ છે, નિયમના આધારે સમજ નથી. હા, એક નિયમ બતાડ્યો છે અને નિયમના આધારે સમજ. શાસ્ત્રોની અંદર દ્રષ્ટાંત આવે છે. તો ત્રાધ્યન સૂત્રની અંદર એક વાત આવે છે. મહાત્માઓ, મેં તમને કીધેલું પ્રવિષણની અંદર ગોચરી પાપડ્યા પછી વિહાર શરૂ કરે અને એની અંદર મહાત્માએ વિહાર શરૂ કર્યો અને ભયંકર ગરમી. નાનકડા બાળ સાધુ વિહારની અંદર હતા. 8 વર્ષની ઉંમર, વાપરીને તરત નીકળ્યા અને તરસ ભયંકર લાગી. પિતા અને પુત્ર બંને દીક્ષા લીધી છે અને નાનકડું બાળક લથડતું ચાલે છે. વિહાર કરતા જાય છે. ભયંકર ગરમી છે, તૃષા લાગી છે. ધીમે ધીમે ચાલે છે. પિતા મહારાજ આગળ ઊભા છે અને છોકરો પહોંચે છે અને ત્યાં જ રસ્તાની એક બાજુની સાઈડની ઉપર એક પાણીનું સરોવર આવે છે. સ્વચ્છ પાણી હતું. પિતા મુનિ એવો વિચાર કરે છે. સાંભળજો, સમજ પ્રમાણે નિયમ. અને સમજ એ પિતા મહારાજ વિચાર કરે છે, આટલી બધી ગરમી છે, આટલો બધો ભયંકર તાપથી, સૂરજનો તાપ આ પાણીની ઉપર પડે છે, તો પાણી જે છે એ અચિત્ત થઈ ગયું. ભૂતકાળની અંદર ઉકાળેલું પાણી અમે લેતા હતા એવું એકાંતે ન હતું. પ્રાસુક જલ લેવાતું હતું. પ્રાસુક એટલે અચિત્ત નિર્દોષ પાણી. અચિત્ત કમ નિર્દોષ. હા, અચિત્ત પણ હોય અને નિર્દોષ પણ. પ્રવચન, સારોદ્ધાર વગેરે ગ્રંથોની અંદર પાણી અચિત્ત કેવી રીતે થાય એના કેટલાક કારણો બતાડ્યા છે. આ કેટલાક કારણો બતાડ્યા છે. ચૂનો નાખો પાણી અચિત્ત થઈ જાય. રાખ નાખો પાણી અચિત્ત થઈ જાય. સાકર નાખો પાણી અચિત્ત થઈ જાય. શસ્ત્ર બને છે અને શસ્ત્ર બનવાના કારણે પાણીના જીવો અચિત્ત થઈ જાય. અહીંયા આગળ આ મહારાજ વિચાર કરે છે કે મારા દીકરાને તરસ લાગી છે, આ પાણી છે અને પાણી અચિત્ત હોવાના ચાન્સીસ સૌથી વધુ છે. 99% 99 પોઈન્ટ અચિત્ત છે. હું દીકરાને કહું કે પાણી પી લે, તારી તરસ છીપી જશે અને તારી અસ્વસ્થતા ચાલી જશે, તો એમાં ખોટું નથી. સમજ પ્રમાણે નિયમ. અને પેલા બાલ સાધુ વિહાર કરતા ત્યાં પહોંચે છે
પિતાનું નામ છે ધનશર્મા મુનિ, અને ધનશर्मा मुनि કહે છે, बेटा इतनी गर्मी है, जरूर पानी अचित्त हो गया होगा, तू पी ले और तेरी तृषा को छिपा ले। बाढ़ साधु ना पाड़े छे, पर बेटा इतनी गर्मी है, पानी अचित्त सचित्त नहीं हो सकता। અને ત્યારે દીકરો એમ કહે છે કે પિતાજી આપ જ્ઞાની નથી, ગુરુદેવ છો, પણ પાણી સરોવરનું પાણી સચિત્ત છે કે અચિત્ત છે એ વિતરાગ સર્વજ્ઞ સિવાય કોઈ કહી ન શકે, અને આપણે બેમાં કોઈ સર્વજ્ઞ નથી, માટે એ પાણી આપણાથી ન લેવાય। એક વાત સમજી રાખજો, શંકા એ જ અધર્મ છે। આ વસ્તુ ભક્ષ્ય છે કે અભક્ષ્ય છે, આવી શંકા પડી એનો અર્થ છે કે અભક્ષ્ય છે। સમજાય છે મારી વાત? હા, તમને સમજાય છે? આ વસ્તુ ભક્ષ્ય હશે કે અભક્ષ્ય હશે, આવી શંકા પડી, અને શંકાનું નિવારણ તમારી પાસે કોઈ મજબૂત પુરાવાઓ નથી, અને શંકાનું નિવારણ થતું નથી, તો તમે વાપરી શકતા નથી। આ નથી વાપરી શકતા, છોડી જ દેવું પડે। હા, છોડી જ દેવું પડે। અમારે એવું ઘણી વાર બને, દહીંવડા આવ્યા હોય, ગોચરી વળીને મારા સાહેબ લાવીને આવ્યા હોય, પૂછવાનું રહી ગયું હોય, હા પૂછવાનું રહી ગયું હોય, એટલે અમારા ગુરુદેવ દર વખતે જેટલી વાર દહીંવડા આવે એટલી વાર પૂછેલું, અને એમ સાધુ કહે કે સાહેબ ભૂલજી ગયો, જા પાછો જા, પૂછી આવ। ભલે શ્રાવકનું ઘર હોય, ભલે ધાર્મિક હોય, પણ એકવાર શંકા પડી છે એનું નિવારણ થવું જ જોઈએ। હા, પૂછવા જવું જ પડે, અને પૂછવા પહોંચાડે, મારા ગુરુદેવ મોકલે। હા, 2-4 વાર મને મોકલ્યો છે। હા, ભૂલ થઈ જાય, ભૂલ પૂછવાનું રહી ગયું, હું કહી શકતો હતો પૂછી લીધું, પણ ના, આપણી જાતની સાથે આપણે જાતે જ ઠગાઈ કરીએ, એના જેવી દુષ્ટતા બીજી કોઈ નથી। ખુદને જ ખુદ ઠગે, ખુદને જ। ભાઈ, દુનિયાને તું ઠગે તો બુદ્ધિમાન છે, ઠગ છે, દુતારો છે, પણ તું તારી જાતને જ ઠગતો હોય તો દુષ્ટ છે। અને જાતને ઠગવાનું કામ ધર્મીઓ જેટલું કરે ને એટલું પાપીઓ ન કરે। ઠગતા જાય, ઠગતા જાય, એવા અનેક પ્રસંગો શાસ્ત્રોની અંદર બતાડતા જાય છે। પેલા મહારાજે બાલ મુનિએ પોતાની સરળ સમજથી કીધું, गुरुदेव आप ज्ञानी नहीं हो, ये पानी कैसे पी सकते? એટલે ગુરુને લાગ્યું કે હું સાથે ઊભો છું એટલે કદાચ એને ડર લાગતો હશે, શરમ આવતી હશે, હું આગળ જતો, અને આગળ જાય છે। બાળ સાધુ પાછળ છે। કલાક થયો, 1.5 કલાક થયો, બાળ સાધુ આવ્યા છે। આગળ જઈ 1.5-પોણો કિલોમીટર જઈને પિતામુનિ ઉભેલા હતા, પાછા ફરે છે, જુએ છે તો બાળ સાધુનો કાલ ધર્મ, હા કાલ ધર્મ થયો। નિશ્ચિત ભવિતવ્ય છે। એક વાત સમજી રાખજો, કોકના કારણે કોકનું મૃત્યુ થતું નથી, માત્ર નિમિત્ત બનાવે છે। તમારા પગ નીચે કીડી આવી ગઈ એટલે તમારા કારણે કીડી મરી નથી, તમે નિમિત્ત છો, કીડીનું આયુષ્ય પૂરું જ થવાનું। પણ આપણે નિમિત્ત ન બનવું એ આપણી પોતાની સંવેદના છે। મારી સંવેદના છે કે આ કીડીને મારા પગ નીચે હું નહીં મારું, ભલે એનું આયુષ્ય પૂરું થતું હોય તોય।
એ મારી સંવેદના છે. એટલે કોકને નહીં મારવા એ આપણી સંવેદના છે. આપણી કઈ તાકાત છે કોઈને મારી શકીએ? હા, કોઈ આપણી તાકાત નથી મારવાની, નથી તાકાત. એટલે જે મરવાનો હતો એને જ ગોળી આતંકવાદીની વાગે છે, પણ એ આતંકવાદી કહેવાય છે કારણ કે એ કારણ નિમિત્ત બન્યો છે મારવામાં. આપણે નથી બન્યું. એનું જે થવું હોય તે થાય, જે બનવું હોય તે બને, આપણે નહીં. અને આ આપણી શ્રેષ્ઠ કક્ષાની સમજ છે, શ્રેષ્ઠ કક્ષા. ઇતિહાસ એવું લખે છે કે બાળ મુનિ કાલ ધર્મ પામી દેવલોકની અંદર જાય છે, આવધિક જ્ઞાનનો ઉપયોગ મૂકે છે, અને એને ખબર પડે છે કે હજારો સાધુઓ વિહારમાં છે અને સેંકડો સાધુઓ આ ગરમીના કારણે તરસથી સંતપ્ત છે, બેચેન છે. નીચે આવે છે, ભરવાડનું રૂપ લે છે, ત્યાં આગળ ગોકુલો તૈયાર કરે છે અને ગોરસ એટલે દૂધ, છાશ, આ બધું જ ત્યાં આગળ છે. અને પુરુષના વેશમાં આવી અને જે જૈન સાધુ, બાલ સાધુ દેવ બનેલો હતો એ ગુરુદેવને કહે છે, ગુરુદેવ આ ગોકુલ તૈયાર છે, મારે ત્યાં નિર્દોષ દૂધ અને છાશ છે, મને લાભ આપો. અને બધા સાધુઓને લાભ લે છે. બધા સાધુઓને તે પુરુષ વંદન કરે છે, પણ પોતાના પિતાને નથી વંદન કરતો. ઉત્તરાધ્યન સૂત્રમાં આ વાત આવે છે અને કહે છે નથી કરતો. આસપાસના પૂછે છે કે કેમ આમને નહીં? પૂછો એમને. મારું મૃત્યુ તો નિશ્ચિત હતું. પાણી પીધું હોત તોય મરત, અને ન પીધું હોત તોય મરત. પાણી નહીં મળવાના કારણે મૃત્યુ થયું એ દુનિયા કહે છે, મરવાનું નક્કી હતું એ મારું કર્મ કહે છે, મારું કર્મ કહે છે. અને આ નક્કી જ હતું, હું જવાનો જ હતો, પણ મેં પાણી ન લીધું. પૂર્ણ સ્વસ્થતાની સાથે, પરમાત્માના નામસ્મરણની સાથે, અને હૃદયમાં એક ચીજનો આનંદ હતો કે મૃત્યુ આવ્યું તોય તલાવનું પાણી ન પીધું. આ આનંદના કારણે મારો દેવલોક થયો. જો મેં પિતાની વાત સાંભળી હોત તો કદાચ મને દુઃખ થાત. શા માટે કીધું? શા માટે કીધું? અને દુઃખના કારણે હું દેવની દુનિયામાં ન જઈ શકત. હું એ વાત કરવા માંગુ છું, વાત પૂરી કરું છું. હું એ કહેવા માંગુ છું, નિયમના આધારે સમજ બાલમુનિ છે, સમજના આધારે નિયમ પિતામુનિ છે. એટલે તમારા જાતને તમે આ રીતે જોતા જજો. એક નિયમ છે, એક સમજ છે. નિયમ સમજની ઉપર છે કે સમજ નિયમની ઉપર છે? શું ચાલે છે? જસ્ટ ફીલ. વિચાર કરો. હા, વિચાર કરો શું ચાલે છે. અને જો સમજના આધારે નિયમ ગોઠવ્યા હોય તો સમજી રાખજો કે આપણી પાસે ધર્મ જરૂર છે, એની ના નથી, પણ એ ધર્મ જે નિયમનો કહેવાય તે નથી, સમજનો છે. હા, સમજનો છે. મેં તમને કીધેલું ને, આર્દ્રા નક્ષત્ર પછી કેરી ન ખવાય એટલે આપણે છુંદો બનાવી દીધો. કેરી નથી ખાતા પણ છુંદો 4 હાથે ખાઈએ, હોંશે હોંશે ખાઈએ, અમને વરાવીએ અને અમે વરીએ. એટલે આર્દ્રા નક્ષત્ર પછી કેરી ન ખવાય આ નિયમ છે, બરાબર ને? પણ આર્દ્રા નક્ષત્ર પછી છુંદો ખવાય એ શું છે? એ આપણી સમજ છે. જો તમારે નિયમને જ વળગી રહેવું હોય તો તમારે કેરી ન ખવાય, કોઈ અથાણા ન લેવાય. હા, હવે અહીંયા આગળ ગણગણાટ ચાલુ થઈ જશે હમણાં. હા હા, ગણગણાટ. આ બધી મારા કરતા સવાઈ ભણેલી, આ બધી મહાશ્રાવિકાઓ
મારા સાહેબ આજ સુધી તમને આવું જ કીધેલું હતું, આમ જ કીધેલું હતું. એ સાચું, પણ હું કહું છું એ સાચું મહાસત્ય છે. એટલે જ શાસ્ત્રો કહે છે આપણી પાસે જે નિયમો છે, વાતો ચાલે છે, અને જે આ સંસાર ગોઠવાયો છે, મારી વાત એ ચાલતી હતી, પ્રતિબિંબ એ માત્ર પ્રતિબિંબ છે, સંસાર અંદર ગોઠવાયો છે. હા, અને એ અંદરનો સંસાર કયો છે? શાસ્ત્રો સંસારના 5 સ્વરૂપ બતાવે છે. 5 સ્વરૂપ. હું એ વાત આવતીકાલે લઈશ. કાલ બીજો ઉપવાસ છે ને, એટલે કાલ તો કોન્સ્ટિટ્યુશનલી આપણું વ્યાખ્યાન ચાલુ છે. જ્યારે બેસનું હોય ત્યારે આપણે વિચાર કરવાનો. જો કે અમે વળી પાછા અમારા બહેનો ઉપર આવ્યા 2 મહારાજ સાહેબ ઉપવાસના બેસના દાડે વ્યાખ્યાન ચાલુ જ રાખવાનું. હા, લોકો મારી દયાને વધારે જોતા લાગે છે, એટલે આપણે કાલે વાત કરશું. આમે પરમ દિવસે તો કદાચ મારું વ્યાખ્યાન અહીં આગળ રહેશે નહીં. શનિવારના દિવસે મારું પ્રવચન શાંતિનગરની અંદર છે. ત્યાં આગળ એક પ્રવચન શ્રેણી ચાલે છે, એની અંદર મારે જવાનું છે. એટલે શનિવારનું પ્રવચન તો આમે તમારે બેસણા 6નું બેસણું, એટલે આમ તો બહુ મોટું કહેવાય. હા, પોસ્ટ ઓપરેશન કેર કહેવાય. આ ઓપરેશન પછીની કેર. 2 દિવસના ઉપવાસ એટલે આમ ઓપરેશન કહેવાય. હા, અને પછી બેસણું આવે એટલે પોસ્ટ ઓપરેશન કેર કહેવાય. એમાં થોડું સાવધાન રહેવું પડે, ટાંકા તોડવા પડે ને પછી મોડું ચાલુ થાય ને. હા, કોનાથી? બેસણાથી કે ઉપવાસથી? ના, હવે બોલો, સાચું બોલો. બેસણાથી ટેવાઈ ગયા કે ઉપવાસથી ટેવાઈ ગયા? હા, તો ચાલુ રાખો ને પછી. ના, એટલે ચાલુ જ રાખવાના. જ્યાં સુધી જરૂર ના હોય ત્યાં સુધી ચાલુ રાખવાના. હા, જ્યાં સુધી તમે જાતે પૂજા કરવા આવી શકતા હો ત્યાં સુધી ઉપવાસ ચાલુ રાખવાના. જે દિવસે કોઈ દીકરાને કહેવું પડે કે ભાઈ મને પૂજા કરવા લઈ જા, એ દિવસે બેસવું કરવાનું. જોડો નક્કી કરો. ટેવાઈ ગયા બોલવામાં છે. ચલો.